તે દોસ આવેલો ન કુતરું વળકા નાખતું હોય આ સોનેલી કરી કેવું રૂપા રાત રાતો સોર લાગે મને એમ બોર પડ્યું મેં આ કરી હા ઓલો વીસીઆર મામા દીકરાય થાય ને હારાય થાય તો ખાવું નથી વાંચતા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની વૈગ્યા હાડાસો થયા અને જો મેં સા પીએ લીધો અને સાહી ધરાઈ લીધી સાહી ફેરે થોડીક ફેરવાની બાકી છે પછી સાહી થઈ જાય ને દૂધનું થવા મૂકી દીધું અટણ મેં જરીક ઉઠવા મોડું થઈ ગયું હાજી મહેંદી કરતી હતી 12:30 થઈ ગયા હતા એટલે મેં 100 થઈ ગયા ઉઠવાનું ઉઠવું તો વહેલું 5:30 નો અલાર્મ મૂક્યો તો પણ અલાર્મ વાગ્યો કોઈ કે ન વાગ્યો કઈ ખબર નથી પાછું અટાણા મીઠા પૈકી મહેંદી કરી હતી મહેંદી ધોવામાં વાર લાગી જરા 10-15 મિનિટની તો વાંધો નહીં આવે આખરી ધોળવા મળી હતી કઈ ઘા પરવારે છે સાહેબ રાય પણ જરીક વાર છે થવામાં રામ રામ ને સીતારામ દઈ ને માતાજી બધાને હાજર નહીં રાખે હું તો કોક આવે બીજું કઈ કોઈ દેતા આવતો ભાઈ મોસી તો રાખે અમારે છે ને ઢોર પાણી કરવાના હે તે દોસ આવેલો ન કુતરું વળકા નાખતું હોય એના નાજી હા ઈ નો કહેવાય તારાથી મળી મારાથી તો કેવાય નો કહેવાય બીજા કોઈ નો કહેવાય પણ તું નહીં તો કહેવાય 8 વાગે ગા ને આખડી 9 વાગે તા જવાનું હે મધુ કે 9 વાગે તૈયાર રીચો થી છે ઢોરની પાણી કર્યું હા અમારે બિન ફેરવું જવાનું છે મોટરમાં હા 4 10 ની જરાક ફેરતા સડે પણ ગોરી એ પેલે તો જતા અમાર મહેંદી છે આ સોનેલી કરી કેવું રૂપા રાત રાતો સોર લાગે મને એમ બોર પડ્યું મેં આ કરી કઈ વાંધો નહીં તો યાદ ગોરી પેલ સતીન ને રાજુ ને હગાઈ થાય ને તા હોતી કરે અને ના હોતી માપ પછી કરી લીજે ગોરી પીએ જા હાલ ઢોર ને પાણી કરી લઈએ પછી ઝડપ રેડી ઢોર પાણી થઈ ગયા ને રેડી બધું કમ્પ્લીટ થઈ ગયું એવ તૈયાર થવાનું હે 8:30 થયા ને બેન ની આગળ ફોન કર્યો હતો ને મધુબેન ની દી કે અમે 9 વાગે આવીએ કે 9 વાગે તૈયાર થઈ જાવ તો હાલો તો તૈયાર થઈ જઈ મારે થંબનેલ બનાવવાના બાકી છે વિડિયો હતા હાજી મેં એડિટ કરી લીધા હતા બે ચેનલ ના કારણ કે આજ તો કઈ થવાનું નથી એટલે હાજી બધું કરવું પડે એવું હતું ને કોમેન્ટ ના જવાબ દેવામાં વાર લાગી છે એવી રીતે ખોટું ન લગાડે તો એકાદ સુધી આડાવરું થાય બીજું કઈ નહીં બરાબર ને થંબનેલ બે બાકી છે તો આગળ કઈ કામ બનાવ નાખા રેડી હાલો તો તૈયાર થઈ ગયા ને 9 ને માથે 9 મિનિટ થઈ બીની કેમ તો 9 વાગ્યા પછી નીકળી હતી કોને આગળ આવો 9 વાગે કે અમે નીકળ્યા તો મે ચાલો કે ઝટઝટ આવો કે હાલો આવ્યો મોડી આગળ આપણ પાછું કોઈ બધું ઉતું નહીં એટલી બધી હોગે વગે કરવું પડે ને વ્યવસ્થિત કરે જાય તો થાય ને ત્યાં થાય ને ઉગી જઈએ તો હાલો કરાકડી વેલી ખીચ જાય પછી તો ફૂલ થાય ડાકુ મોહરિયું વારન હા એ મોહરિયું વારન ડાકુ એર નો સડે ને સંભલ નો ડાકુ રાણી ગંગા હાલો ભાઈ ના તો ઓલી કે બાયુની કે ગુલાબી કે ગુલાબ ગેંગ હા ગુલાબ ગેંગ ઈ રાખે દી તમારું નામ પાડવું જોઈએ તમે રાજી કે હા
અને ઉભા પીરાતા ખાવા મીડ્યા પીરાતા ખાવાના નાશ હા હજી આગળ આવી ગઈ તો કામ ઉભા નીકળી જાય બહાર હું બી રહેલા કોણ માટ્યો હવે તેડાવ્યા કઈ થોડો હાલ કઈક બોલે જ થાય ને મામાના છોકરા હે પણ બોલતા નથી કઈ રોગા એમાં કઈ ઘટે તો પછી અને મામાના છોકરા બોલ્યા જેવા હોય તો બોલાય રેડી માણસ છે નાના રીતે કઈ બોલવામાં યાર આપણને પાક લાગે જો આપણા જેવા હોય ને આમાં તો બે કાકરા કરાય ને બે કાકરા કરીએ ના ના ઈ બરાબર કોઈ એટલી વારી આવો તો થાય હા એ હાજી આપણે બે જો આમાં બધા આવી જાવ દીધો ઈ કઈ ઉપાધિ નહીં સડી ગયા લાઈનમાં અને ભીમો તો હે ને આટો બિસાડો જરાક ઓછો બાકી ભીમો ને અમે તો 3-4 ભેગા જ હતા હા પેલા ભીમો આ ભણતો હા અહીં જ રહેતો ને હા અહીંયા રહેતો અહીંયા ભણતો હા અડધા જૂની વાડીએ ખાવું હજી તો ભીમો હે ને મારા વાહે ભણતો એક તો હા અહીં જતો ને અને અડધા કાકો તે ઈ ભીમો જેટવા ભણતો ને તે તો દુબઈ થી આવ્યા રાડોનો ગુરુ વિડિયો ગુરુ સેલા હવે આ બધા ખામણે બેઠા બધા એલા ફોન માં બધું હાલે બાકી જે તે ટાઈમ ગામમાં ઈ દુબઈ થી આવ્યા તે દિવસ 4-5 વિડિયો હતા આખા ગામમાં હા ઓલો વીસીઆર હા વિડિયો વીસીઆર મોટી કેસેટ વાળો કરોડ અર્જુન ને એવી 2-3 કેસેટ સોડક હા ઓલી સંજય દત્ત વાળી હા અને ભેગા લગભગ જો આપણે 15-20 જણા 12-1 વાગ્યા હા હા પણ તે દુઈ સિસ્ટમ હતી ને ભાઈ તે દુઈ સલાણું હતું મજા હતી બધી મજા હતી મજા એટલે આ એમ હે ને ભાઈ આપણે જોઈએ એક મજા ઓલું હે ને બીજાને ઘેર જોવા જવું પડે ને તોય મજા આવતી હતા ખિસ્સામાં હે ને તો કાઢે ને જોવામાં બિલકુલ મજા ઈ મજા નો આવે આગા બહેન જે મોજ હતી ઈ વહી ગઈ ઈ મોજ વહી ગઈ અને એકબીજાને આમ ભાવથી હા હતું ને હા હા? હા હા અને ઈ બેઠા હોય પાછા ફિલ્મ જોતા હોય એટલે એમાં જરા તરા એકબીજાને મસ્તી હાલે કે રંગ પિક્ચર હાલે તો અરજિયા તો એવું કહેતા કે ભાઈ આ ઓલ્યાને અણહાર તારી આવે ના હા તો હીરાનું એવું હતું ભાઈ ખોટા ઓલા જોડી દેતા વાળ એવા રાખે હા અમુક હીરોને એક્શન કરે એવું તો એક સમજ કાઢે એટલે મોબાઈલ તોય પણ છોકરા મોબાઈલમાં જ છે હતા એનો જિંદગી છોકરાઓને હા તમને જવાબ નાથી બેઠા હોય અરે મોબાઈલ એટલે એને વાત જાવ છોકરી કહીએ કે નાનું છોકરું મોબાઈલ જોવે એટલે હકીકતમાં નાના બાળકને મોબાઈલ નુકસાન જ કરે હા થોડું હદથી વધારે જોવા મગજમાં અસર થાય હદથી વધારે જોવા ન દેવો જોઈએ ભાઈ પણ અમુક લિમિટેડ પીરિયડમાં જોવાય દેવો પડે માનસિંગમાં અસર થાય. છોકરા હે ને પાછળ રહી જાય હા. ભાઈ આપણે એને આપણે નાના બાળકને કહીએ તારા મોબાઈલ અડવાનું જ નહીં એવું નહીં અડધો કલાક એમાં જોવે હા અને આગળ વધે બાકી એને અડવા ન દે એટલે 5-7 વર્ષ છોકરું થાય એટલે આપણે 7 વર્ષ સુધી મોબાઈલ અડવા ના દીધું તો ભાઈ બાળક પાછળ રહી જાય ભણવા જાય થોડુંક બધું જોઈએ હા વસ્તુ ઈ. ભાઈ કામ બે શબ્દ હા બોલો માંડવા તો ઈ બોલ્યા માંડવા તો ઈ બોલ્યા ઈ કે હા પઠાતાની જગ્યા ને પરહાદી અને પઠાપીના સાનિધ્યમાં પરહાદી હા પછી આથી વિશેષ કઈ હોય નહીં પૂછવું જરૂરી કામ મારો કાકો આવ્યો ને કીધું કે જમાનાથી પેલા હરીશ તમે ઘરના કયો ન ખાવ તો હાલે ઘડીક જારવેન ખાવ તો અમે તો મહેમાન કહેવાય જો ભાઈ છે ને આ બધી મારી હારા પાર્ટી છે મામાના દીકરાય થાય ને હારાય થાય તો ખાવું નથી વાંચતા ક્યાં બોલા રાણિયા ના ના એવું કઈ એ ભાઈ ખોટ્યું નહીં તાર તો તું માથે ઉભો પણ ખાવાય નથી દેવું જોતા ખરી જઈલ બેઠા જો અમારા આણેજ નો બર્થડે છે આજ હા તો બાપ દીકરો આજ છે ને પાર્ટી આપે તો હાજી કઈક ગોઠવીએ પણ કાન નથી માનતા પણ હાંજનું હાંજી પછી ના ઈ નહીં એ અલગ વાં ગોઠવે તો
અલગથી હોય તો જમા રાખીએ, કાલે ગોઠવીએ. હે કઈ રાખવું ને? રાખજો બાપ દીકરો. હું તો ન પૂગે વાંધો નહીં, પણ રાખજો તા ખરી. પાકું ને? રેડી હાલો.